મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલે રાત્રે રાખેલ પાટિયા પાસે ઇકો કાર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન અકસ્માતને લઈને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું। એ જ સમયે ઓવર સ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઉભેલા 5 થી વધુ લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 7 થી વધુ લોકોની ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી આપનો પરિચય? અને કરશનભાઈ રાણાભાઈ કામડિયા, ગામ કણજોતર। કરશનભાઈ, વાત કરવામાં આવતા બનાવ કેવી રીતે બન્યો, કેટલા વાગે બન્યો હતો? આ બનાવ સાહેબ એવી રીતના બન્યો કરે, પહેલાંના એટલે અડધી કલાક પહેલાં એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા। એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા, એમાં ટ્રેક્ટર હતો, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂંહો જુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયું। કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સુત્રાપાડા કોડિયાર હાઈવે રોડ। કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે। અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ બને કે ભાઈ જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પહેલાં આગળ, એને જોવા માટેના કે માણસો ભેગા જ હતા। કેટલા લોકોની ઈજા થઈ છે? જ્યાં લોકો તો જે તો 7 ને થઈ।